ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા લીથો કાઢી લેશે અને લીથામાં આપણે પેજ નંબર 49, કયું પેજથી આપણે શરૂઆત કરીશું? તો કે 49 નંબરના પેજથી હવે જે છે એક્ટિવિટી જે છે આપણે યુનિટ 1ની કે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, કે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, કે આ યુનિટમાં શું છે એમ. તો Are there two kites? Are there two kites? એવો પ્રશ્ન પૂછવામાં આવેલ છે. તો આપણે નીચે જોઈએ તો હવે આપણે સૂચના જોઈએ તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની સંખ્યા જાણવા માટે ઇઝ, આર, ઇઝ અથવા તો આર અને ત્યાર પછી છેલ્લે ધેર અને ત્યાર પછી જે વસ્તુ હોય, વ્યક્તિ હોય, એમનું નામ હોય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, એવી રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ઇઝ ધેર, જે ઇઝ ધેર છે એ એકવચન માટે વપરાય છે અને આર ધેર છે એ બહુવચન માટે વપરાય છે. હવે નીચે સૂચના છે કે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે પણ ઇઝ, આર, ધેર આ રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આ પ્રશ્નનો જે ઉત્તર છે, એ જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એમનો જવાબ છે એ આપણે યસ અથવા તો નોમાં આપવાનો હોય છે. હવે જુઓ નીચે કે એક્ઝામ્પલ તરીકે ઇઝ ધેર એ ફેન ઇન ધ ક્લાસરૂમ, કે જે ક્લાસરૂમ છે એની ત્યાં ઇઝ ધેર એ ફેન ઇન ધ ક્લાસરૂમ એટલે કે શું ક્લાસ છે, વર્ગખંડ છે, ત્યાં પંખો છે, આ રીતના પ્રશ્નો પૂછવામાં આવેલ છે. તો આપણે શું કહીએ કે હા ત્યાં પંખો છે, તો એમના માટે આપણે યસ, યસ અને ત્યાર પછી નીચે અલ્પવિરામ કરવાનું અને ધેર ઇઝ, યસ ધેર ઇઝ, કે હા ત્યાં પંખો છે. અથવા તો જો ના હોય તો આપણે શું કહીએ કે ના ત્યાં પંખો નથી, તો એમના માટે નો, નો પછી અલ્પવિરામ પછી ધેર ઇઝ નોટ, નો ધેર ઇઝ નોટ, કે ના ત્યાં નથી. હવે બીજું આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે કે આર ધેર લાયન્સ ઇન ધ ઝૂ, આર ધેર લાયન્સ ઇન ધ ઝૂ, કે જે પ્રાણી સંગ્રહાલય છે એમાં સિંહ છે. તો જે યસથી આપણે જવાબ આપવો હોય તો યસ કરીને અલ્પવિરામ અને ધેર આર, યસ ધેર આર, અથવા તો નો, નો કરીને અલ્પવિરામ અને ધેર આર નોટ, નો ધેર આર નોટ, કે ના સિંહ નથી. હવે નીચે આપણે જે 8 નંબરની એક્ટિવિટી છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. હવે આપણે ચિત્ર છે, જો આ એક્ઝામ્પલ તરીકે આપણને આપેલા છે કે ઇઝ ધેર એ કેટ ઇન ધ પિક્ચર, કે જે ચિત્ર છે એમાં બિલાડી છે. તો આપણે ચિત્ર છે એમાં જોઈએ તો કે હા ચિત્રની અંદર બિલાડી છે, તો આપણે એમનો જવાબ યસથી, યસ ધેર ઇઝ, તો યસ ધેર ઇઝ. હવે બીજો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવેલ છે કે આર ધેર 3 પેન્સ ઇન ધ પિક્ચર, કે જે ચિત્ર છે એમની અંદર 3 પેન છે. તો આપણે કાઉન્ટ કરીએ તો 3 નહીં પણ 4 પેન છે. તો આપણે આ શું કહીએ કે ના ત્યાં 3 પેન નથી, તો એમના માટે નો ધેર આર નોટ, નો ધેર આર નોટ. હવે આ પ્રમાણે આપણે બાકીના જે છે એ આપણે પેજ નંબર 50 નંબરના પેજ ઉપર કરીશું. તો એમાં પહેલું વાક્ય છે કે ઇઝ ધેર એ પેરટ ઇન ધ પિક્ચર, કે જે ચિત્ર છે એમની અંદર પોપટ છે. તો આપણે પહેલાં ચિત્ર જોઈ લેવાનું કે હા ચિત્રની અંદર પોપટ છે, તો જવાબ છે આપણો યસથી આવશે. તો યસ ધેર ઇઝ, તો નીચે લખવાનું કે યસ ધેર ઇઝ. પછી છે કે આર ધેર 3 કાઇટ્સ ઇન ધ પિક્ચર, આર ધેર 3 કાઇટ્સ ઇન ધ પિક્ચર. તો આપણે કાઉન્ટ કરીએ તો 3 નહીં પણ 6 કાઇટ્સ છે, બરાબર. તો જવાબ છે આપણે શું કહીએ કે ના, તો મતલબ કે નોથી આન્સર આવશે, નો ધેર આર નોટ. તો નીચે બધાએ લખવાનું છે કે નો ધેર આર નોટ. હવે ત્યાર પછીનું છે કે ઇઝ ધેર એ ડીશ ઇન ધ પિક્ચર, કે જે ચિત્ર આપેલ છે એમની અંદર ડીશ છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો કપ અને ગ્લાસ છે, ક્યાંય ડીશ છે એ છે નહીં, એટલે આપણે જવાબ આવશે નો, નો ધેર આર, નો ધેર ઇઝ નોટ. શું લખવાનું છે કે નો ધેર ઇઝ નોટ. તો નીચે તમારે લખવાનું છે કે નો ધેર ઇઝન્ટ.
હવે ત્યાર પછી જે સ્ટાર્સ છે ચિત્રની અંદર અને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે આર ધેર 10 સ્ટાર્સ ઇન ધ પિક્ચર, કે જે ચિત્ર આપેલું છે એમાં 10 તારાઓ છે. તો આપણે કાઉન્ટ કરીએ તો હા 10 સ્ટાર્સ છે, તો જવાબ આપણો આવશે યસ ધેર આર. હવે ત્યાર પછી છે કે ઇઝ ધેર એ લાયન ઇન ધ પિક્ચર, કે પિક્ચરની અંદર લાયન એટલે કે સિંહ છે. તો આપણે ચિત્ર જોઈએ તો એલિફન્ટ છે, મંકી છે, પણ લાયન છે નહીં. તો આપણે શું જવાબ આપીએ કે નો ધેર ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ. હવે ત્યાર પછી છે કે આર ધેર 5 બનાનાસ ઇન ધ પિક્ચર, કે જ્યાં ચિત્રમાં 5 કેળાઓ છે. તો આપણે કાઉન્ટ કરીએ તો કે હા 5 બનાનાસ છે. તો આપણે શું લખીએ યસ. યસ ધેર આર. યસ ધેર આર. હવે પેજ નંબર 51 એમાં પણ આપણે એઝ એક્ટિવિટી છે કે જે ચિત્ર જોઈને આપણે પ્રશ્ન છે એમનો યસ અથવા નોમાં ઉત્તર આપવાનો છે. હવે જે 7મું વાક્ય છે કે ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર, કે જે ચિત્રની અંદર સફરજન છે. તો આપણે જોઈએ કે હા વોટરમેલન એન્ડ એપલ બંને ચિત્રો આપેલા છે. તો આપણે જવાબ આવશે યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. પછી 8મો છે કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર, કે ત્યાં પિક્ચરની અંદર ફ્લાવર એટલે કે ફૂલ છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો ફૂલ છે નહીં, કેપ અને બલૂન 2 ચિત્ર છે. તો આપણે શું લખવાનું છે નો. નો ધેર આર નોટ. હવે 9મો પ્રશ્ન છે કે ઇઝ ધેર એ બેટ ઇન ધ પિક્ચર. ઇઝ ધેર એ બેટ ઇન ધ પિક્ચર, કે ચિત્રની અંદર બેટ છે. તો આન્સર આવશે કે હા બેટ અને બોલ બંને છે. તો આપણે શું કહીએ કે હા છે. તો યસ ધેર ઇઝ. અને 10મો જે પ્રશ્ન છે કે આર ધેર રોઝ ઇન ધ પિક્ચર. આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર. તો આપણે ચિત્રમાં જોઈએ તો કે હા ગુલાબના ફૂલો પણ છે અને સનફ્લાવર પણ છે. તો આપણે જવાબ છે એ આવશે યસ ધેર આર. યસ ધેર આર. હવે ત્યાર પછી છે 9મી એક્ટિવિટી કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો લખવાના છે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, જો 2 બુક્સ ઓન ટેબલ, આ રીતના 2 શબ્દ આપેલા છે. તો નીચે વાક્ય લખવાનું છે કે ધેર આર 2 બુક્સ ઓન ધ ટેબલ. ધેર આર નો આર કેમ આવ્યું તો કે બહુવચનમાં છે, બુક નથી પણ બુક્સ, એક કરતાં વધારે બુક્સ છે એટલા માટે આર. જો અહીંયા એક બુક હોત 1 બુક તો આપણે શું લખત ધેર ઇઝ. હવે જુઓ નીચે આપણને પેલું વાક્ય છે કે એન એલિફન્ટ, પછી ઇન અને ઝૂ. એન એલિફન્ટ ઇન ઝૂ. તો એમનું વાક્ય આપણે આ રીતના બનાવવાનું છે કે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. હવે કેમ ખબર પડી કે અહીંયા ઇઝ આવશે તો કે એલિફન્ટ છે એમની આગળ આર્ટિકલ લગાવવામાં આવેલ છે. હવે એક વચનમાં જ્યારે વાક્ય હોય ત્યારે આગળ આર્ટિકલ આવે છે અને છેલ્લે એસ કે એસ લગાડેલ હોતા નથી. તો આ જે એલિફન્ટ મતલબ એક જ હાથીની વાત થાય છે એટલા માટે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. ત્યાર પછી નીચે છે કે 10 cats in cupboard. 10 cats in cupboard. તો વાક્યમાં લખવાનું છે કે ધેર આર, કારણ કે કાઇટ્સ છે મતલબ કે એક કરતાં વધારે પતંગો છે. 10 kites એટલે ધેર આર 10 kites in the cupboard. હવે ત્રીજું છે એ બસ નિયર ગેટ. તો વાક્ય કઈ રીતના બનાવવાનું છે કે ધેર ઇઝ, કારણ કે એક જ બસ છે, એ બસ એક વચનમાં છે એટલા માટે ધેર ઇઝ એ બસ નિયર ધ ગેટ. અને ચોથું વાક્ય છે કે 3 cats અંડર ટેબલ. તો નીચે લખવાનું છે કે ધેર આર 3 cats અંડર ધ ટેબલ. ધેર આર 3 cats અંડર ધ ટેબલ. હવે આપણે સામેનું જે પેજ છે પેજ નંબર 52 છે એમાં આપણે જોઈએ તો યુનિટ 2 છે અમ્બ્રેલાસ આર કલરફુલ.
તો એમાં પહેલું છે કે પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. એમાં જો પહેલો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ફેર. ફેર એટલે કે મેળો, કે વેર ઇઝ ધ ફેર, મેળો છે એ ક્યાં ભરાયેલો છે? તો તમારે લોકોએ આન્સરમાં લખવાનું છે કે ધ ફેર ઇઝ ઇન એ સ્મોલ વિલેજ બક્ષીપુર. એક નાના ગામમાં, અને જે ગામનું નામ છે બક્ષીપુર. ધ ફેર ઇઝ ઇન એ સ્મોલ વિલેજ બક્ષીપુર. હવે બીજો પ્રશ્ન છે કે ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેન્ક. ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેન્ક, જે મેળો છે એ નદીના કાંઠે છે? તો આન્સર તમારે લખવાનો છે યસ. યસ, ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક. હવે ત્રીજું છે કે હું આર ધેર ઇન ધ ફેર. હું આર ધેર ઇન ધ ફેર, મેળામાં કોણ હતું એમ? તો રાની એન્ડ રહીમ. રાની એન્ડ રહીમ આર ઇન ધ ફેર. ચોથો પ્રશ્ન છે આર ધેર ટોય શોપ્સ. શું ત્યાં રમકડાની દુકાનો હતી? તો આન્સર લખવાનો છે કે યસ, ધેર આર ટોય શોપ્સ. યસ, ધેર આર ટોય શોપ્સ. પછી પાંચમું છે કે આર ધેર મિલ્ક સ્ટોલ્સ. આર ધેર મિલ્ક સ્ટોલ્સ. તો આન્સર લખવાનો છે કે નો, ધેર આર નોટ મિલ્ક સ્ટોલ્સ. ત્યાં જે દૂધ છે એમના સ્ટોલ નથી. અને છઠ્ઠો પ્રશ્ન છે કે ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર. ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર, કે ફુગાવાળો માણસ છે એ છે મેળામાં? તો કે યસ. જવાબમાં લખવાનું છે યસ, ધેર ઇઝ એ બલૂન મેન ઇન ધ ફેર. ત્યાર પછી છે કે વેર ઇઝ ધ બલૂન મેન, જે ફુગાવાળો છે એ ક્યાં છે? તો આન્સર લખવાનો છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, કે જે ચાનો સ્ટોલ છે એમની બાજુમાં ઊભેલો છે. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે આઠમો પ્રશ્ન છે કે આર રહીમ્સ નેબર્સ એટ ધ ફેર, કે રહીમના પાડોશી છે એ મેળામાં છે એમ? તો જવાબમાં લખવાનું છે યસ. યસ, રહીમ્સ નેબર્સ આર એટ ધ ફેર. હવે નવમો પ્રશ્ન છે કે ઇઝ ધ મેરીગો રાઉન્ડ સ્મોલ. ઇઝ ધ મેરીગો રાઉન્ડ સ્મોલ. તો આન્સર લખવાનું છે કે યસ, ધ મેરીગો રાઉન્ડ ઇઝ સ્મોલ. યસ, ધ મેરીગો રાઉન્ડ ઇઝ સ્મોલ. પછી છે કે ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ. ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ. તો આન્સર લખવાનો છે કે નો, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નોટ સ્મોલ. નો, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નોટ સ્મોલ. હવે 11મો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ છે ક્યાં છે? તો ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરીગો રાઉન્ડ. નિયર ધ મેરીગો રાઉન્ડ. 12મો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. આઈસ્ક્રીમનો સ્ટોલ ક્યાં છે? તો ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. જે જાયન્ટ વ્હીલ છે એમની બાજુમાં ઝાડ છે એમની નીચે છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. અને 13મું જે છે કે ઇઝ ધેર એ બોક્સ ઇન ધ જુગલર્સ હેન્ડ. ઇઝ ધેર એ બોક્સ ઇન ધ જગલર્સ હેન્ડ. તો આન્સર લખવાનો છે કે યસ, ધેર ઇઝ એ બોક્સ ઇન ધ જગલર્સ હેન્ડ. યસ, ધેર ઇઝ એ બોક્સ ઇન ધ જગલર્સ હેન્ડ. હજુ આપણે પાછળનું પેજ છે એ પણ કરી લઈશું, કારણ કે એક્ઝામ એકદમ નજીક આવી રહી છે આપણે, તો થોડું આપણે વર્ક છે એ વધારી દઈશું. હવે જે 54 નંબરના પેજ ઉપર 14મો પ્રશ્ન છે કે ઇઝ ધ બોક્સ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે કે ખાલી. જે બોક્સ છે એ ખાલી છે. તો આન્સર લખવાનો છે યસ, ધ બોક્સ ઇઝ એમ્પ્ટી. યસ, ધ બોક્સ ઇઝ એમ્પ્ટી. પછી 15મું છે કે વેર આર ધ બોલ્સ. વેર આર ધ બોલ્સ. તો આન્સરમાં લખવાનું છે કે ધ બોલ્સ આર નિયર ધ જગલર. ધ બોલ્સ આર નિયર ધ જગલર. હવે 16મું છે કે વેર આર ધ બોટલ્સ. વેર આર ધ બોટલ્સ. તો જવાબ લખવાનો છે ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. હવે જે 17મો છે પ્રશ્ન કે વોટ ઇઝ ધ ગર્લ. વોટ ઇઝ ધ ગર્લ.
તો આન્સર લખવાનો છે કે ધ ગર્લ ઇઝ એ રોપ વોકર. ધ ગર્લ ઇઝ એ રોપ વોકર. રોપ વોકર એટલે કે જે દોરડા ઉપર હાથમાં લાકડી લઈ અને જે ચાલતા હોય એમને કહેવાય રોપ વોકર. ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ગર્લ. છોકરી છે ક્યાં છે? તો કે ધ ગર્લ ઇઝ ઓન ધ રોપ. છોકરી છે દોરડાની ઉપર છે. અને છેલ્લો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધેર ઇન હર હેન્ડ્સ. તેમના હાથમાં શું છે? તો કે ધેર ઇઝ એ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ્સ. એટલે કે લાંબી લાકડી છે એ એમના હાથમાં છે. હવે નીચે છે કે ખરા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે તમારે ફોલ્સ લખવાનું છે. તો પેલું છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. તો સામે લખવાનું છે ફોલ્સ. બીજું છે કે એ મેરી ગો રાઉન્ડ ઇઝ હગ. તો એ લખવાનું છે ફોલ્સ. ત્રીજું છે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. તો એ લખવાનું છે ટ્રુ. ચોથું છે કે એ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. તો એ વાક્ય પણ સાચું છે એટલે ટ્રુ. પછી પાંચમું છે કે ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. બોટલ્સ આર ઓન ધ બોક્સ. તો એ વાક્ય ખોટું છે એટલા માટે ફોલ્સ. પછી છે કે ધેર ઇઝ એ સર્કસ ઇન ધ વિલેજ. ધેર ઇઝ એ સર્કસ ઇન ધ વિલેજ. તો સામે લખવાનું છે ફોલ્સ. સાતમું છે કે ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેંક. તો ત્યાં લખવાનું છે ટ્રુ. પછી આઠમું છે કે દેર આર નો ટોય શોપ્સ. તો આ વાક્ય ખોટું છે એટલે સામે લખવાનું છે ફોલ્સ. પછી છે ધ શોપ્સ આર સ્મોલ. દુકાનો છે નાની છે. તો આ વાક્ય સાચું છે એટલા માટે ટ્રુ. પછી દેર આર ટી સ્ટોલ ઇન ધ ફેર. તો આ વાક્ય પણ સાચું છે એટલા માટે ટ્રુ. અને ત્યાર પછી છે રાની ઇઝ 5 years ઓલ્ડ. તો સામે લખવાનું છે ટ્રુ. પછી છે રહીમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4. તો આ વાક્ય ખોટું છે એટલે સામે લખવાનું છે ફોલ્સ. પછી છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ હગ. તો આ વાક્ય તમારે ટ્રુ સાચું છે એટલા માટે ટ્રુ. પછી છે ધેર ઇઝ એ જગલર ઇન ધ ફેર. ધેર ઇઝ એ જગલર ઇન ધ ફેર. તો સામે લખવાનું છે ટ્રુ. પછી 15મું છે કે ધેર ઇઝ એ રોપ વોકર ઇન ધ ફેર. તો આ વાક્ય પણ સાચું છે એટલે સામે લખવાનું છે ટ્રુ. અને છેલ્લું છે કે ધેર ઇઝ એ રોપ ઇન હર હેન્ડ્સ. એમના હાથમાં દોરડું છે. તો આ વાક્ય ખોટું છે એટલા માટે ફોલ્સ. બસ તો આપણે અહીંયા 54 નંબરના પેજ સુધી આપણે કરીશું. બાકીની આગળની એક્ટિવિટી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો બધાએ વ્યવસ્થિત જે કાંઈ આજે કરાવેલ છે એ બધાએ લીથાની અંદર લખી લેવાની છે. અને એક્ઝામ એકદમ નજીક છે તો બધા વ્યવસ્થિત તૈયારી કરશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.